મારું નામ પંકજ ઝાલાવાડિયા છે અને હું સુરતથી આવું છું અને મારા ભાણિયા ગ્રંથને ટેસ્ટિસનો પ્રોબ્લેમ હતો. એ અમે સુરત રિપોર્ટ કરાવ્યો એટલે અમને ખ્યાલ આવ્યો કે ભાઈ ટેસ્ટિસ એમનું ઉપર ચડી ગયેલું છે, તો એમને નીચે લેવાનું હતું. તો પછી ત્યાં મેં 2-3 ડૉક્ટરને બતાવ્યું, પણ ત્યાં થોડુંક મને ચાર્જિસમાં વધારે લાગ્યું. એટલે એક મારા મિત્રએ મને રેફર કર્યું કે ભાઈ તું અમદાવાદ HGVP હોસ્પિટલ છે તો તું ત્યાં એકવાર એમને બતાવી જો. ત્યાં અમિત ચિતલિયા સાહેબનું કામ છે ને એ સારું છે. એટલે હું ત્યાંથી અહીંયા અમદાવાદ આવેલો અને મેં સાહેબને અહીંયા વિઝિટ કરેલી અને સાહેબે મને બહુ વ્યવસ્થિત રીતે બધું સમજાવેલું કે ભાઈ કઈ રીતનું આપણે ઓપરેશન કરશું આખું, ને આખી પ્રોસેસ હતી એ મને એમણે ટોટલી સમજાવી. અને બાદમાં પછી ઓપરેશન એમનું કરવાનું નક્કી કર્યું અહીંયા. અને ઓપરેશન સક્સેસ મતલબમાં કમ્પ્લીટ જે રિઝલ્ટ જોતું હતું એ રિઝલ્ટ પ્રમાણે આપણને કમ્પ્લીટ થઈ ગયું છે. તો હું એક જ કહીશ કે ભાઈ જો કોઈને આ રીતનો પ્રોબ્લેમ હોય બાળકોમાં તો અહીંયા આવીને ટ્રીટમેન્ટ કરી શકે છે. અને સાહેબનું કામ એ બહુ વ્યવસ્થિત છે. અને અહીંની હોસ્પિટલની વાત કરું તો હોસ્પિટલનો સ્ટાફ બી એકદમ વ્યવસ્થિત છે. આપણે બોલાવીએ એટલે તરત આવી જાય, એવું નહીં કે ભાઈ આપણે બોલાવીએ કરીને આવે નહીં એમ. એટલે સ્ટાફ આપણને બહુ ફૂલ સપોર્ટ કરે છે અહીંયા. અને હોસ્પિટલનું આમ જોઉં તો એમ્બ્યુલન્સ બહુ સરસ છે કે અહીંયા તમને ઘર જેવું જ વાતાવરણ લાગે એમ. જમવાનું, રહેવાનું, બધી જ રીતે બધી જ સુવિધા સરસ છે અહીંની. તો હું તો એ જ કહીશ કે ભાઈ કોઈને આ રીતનો પ્રોબ્લેમ હોય તો આ હોસ્પિટલ બાળકો માટે બેસ્ટ છે. SGVP હોલિસ્ટિક હોસ્પિટલ, એલોપેથી, આયુર્વેદ एवं योग.